કોલ્ડ પ્લે બ્રિટિશ બેન્ડ છે એનું અત્યારે 25 અને 26 તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે એમાં એનો કોન્સર્ટ 2 દિવસ અને તમે જુઓ કે બ્રિટિશ બેન્ડ જે કોલ્ડ પ્લે છે એણે આખી દુનિયાને ગાડી કરી છે. અને આજે સવારે જ્યારે હું ન્યૂઝપેપર વાંચતો હતો તો ન્યૂઝપેપરમાં મને જાણવા મળ્યું કે કોલ્ડ પ્લે બેન્ડની શરૂઆત એ લોકો જ્યારે કોલેજમાં ભણતા હતા 1998માં ત્યારથી થઈ હતી. તો મિત્રો કોલેજનો જે તબક્કો છે એ આ હદ સુધી લઈ જાય છે. સાહેબ યુટ્યુબ ઉપર કોલ્ડ પ્લેના જે ગીત છે સોંગ્સ છે એના 211 કરોડ વ્યૂઝ છે. 800 કરોડની દુનિયાની વસ્તીમાંથી 1/4 પોપ્યુલેશન જે છે એ આ બેન્ડને ફોલો કરે છે. એટલે મિત્રો આપ સૌ કોલેજના વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે આવી કોઈ પણ કળા જે સુષુપ્ત અવસ્થામાં અત્યારે છે એને જાગૃત કરવાનો તમને જીવન એક જ મોકો આપે છે અને એ છે સ્કૂલ અને કોલેજ. તો એ તબક્કામાં તમે નૃત્ય કળા કે સંગીત કળા કે નાટ્ય કળા કે આવી કોઈ પણ આર્ટ કલ્ચર આવી કોઈ પણ કળામાં જો તમને રસ પડતો હોય તો મોદી સાહેબ જેમ કહે છે એમ કે યહી સમય હૈ સહી સમય હૈ. આ સમયને તમે ઝડપી લેજો. અને હવે વક્તવ્ય એટલે કે વક્તૃત્વ માટે હું વિનંતી કરીશ યાદવ કૃષાંગીને કે આપ મંચ ઉપર આવો.